હેલો દોસ્તો, કેમ છો? નમસ્કાર, વેલકમ મારા બ્લોગમાં. દિનેશ જઈ રહ્યો છું મારા સ્ટેન્ડ પર, રિલાયન્સ ટાઉનશીપ આગળ. ત્યાં આપણા પંકજભાઈ મારા મિત્ર છે ખાસ, જે મળશે ત્યાં હું તમને ત્યાં એમની જોડે મળીને વાતચીત કરાવીશ. આઈ થિંક કોલ કર્યો ત્યાં આવી ગયા હશે. મારા બ્લોગ તમને દેખાતો બી હશે. હા દેખો આવી ગયા છે. આ એમની ઓટો છે, આ પંકજભાઈ છે. આ એમની ઓટો છે, તો તમને બતાવું છું. આ પંકજભાઈ છે. ઓકે, ચલો એમની સાથે બેસીને વાતચીત કરીએ આપણે. આવો પંકજભાઈ, કેમ છો? આવો આવો આવો. શું વાત છે? આજે હું આવી ગયો તમારા બ્લોગમાં નહીં? ઓકે, કેમ છો? મજામાં? બસ મજા છે. ઓકે, બોલો કે ક્યાં ગયા હતા તમે ક્યારના? યારના હું હલકાપુરી ગયો તો બોલો, શું કહેશો તમે આપણા વ્યુઅર્સને? તમે શું કહેશો? બોલો. વ્યુઅર્સને કહીશ કે દિનેશભાઈની એક નાની અમથી મસ્ત શરૂઆત છે, તો દિનેશભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. ચેનલને આપણે આગળ લાવવાની છે અને આવી રીતના તમે પણ નાની અમથી શરૂઆત કરો, બ્લોગિંગ ચાલુ કરો. બધા સબસ્ક્રાઈબરને હું પણ એવું કહેવા માંગીશ. નમસ્કાર મિત્રો, પાછળ આ મારા પંકજભાઈ છે, એ સ્ટોપ પર બેઠા છે. તમે જોઈ રહ્યા છો આગળનો પાછળનો વ્યૂ, બંને રોડ બી તમે જોઈ રહ્યા છો. આ મારું સ્ટેન્ડ છે, આ તમે જોઈ રહ્યા છો. પાછળની જગ્યાએ જો આ એમની રિક્ષા છે, તમને બતાવું મેં. જુઓ સામે રોડ છે. તો અમારા વાલા સબસ્ક્રાઈબરો, દિનેશભાઈની ચેનલમાં હું આજે પહેલી વાર જોડાઈ ગયો છું. મારી પણ યુટ્યુબ ચેનલ છે અને હું ને દિનેશભાઈ પહેલાથી સાથે ફોટોગ્રાફીનું કામ કરતા હતા, પણ ફોટોગ્રાફીનું કામ બી અમારું ચાલુ જ છે અને સાથે સાથે મેં ઓટો રિક્ષા પણ લઈ લીધી છે. તો દિનેશભાઈ કહેતા હતા કે પંકજભાઈ એક દિવસ અમારા બ્લોગમાં આવો, તો આજે હું દિનેશભાઈની સાથે છું. બોલો દિનેશભાઈ, શું કહેશો આપણે તમારા બ્લોગમાં? બસ જોરદાર કામ ચાલે છે પંકજભાઈનું. ફોટોગ્રાફીનું તમારે કામ હોય તો પંકજભાઈ બ્લોગ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને એમને કોન્ટેક્ટ કરો. એમને ફોટોગ્રાફીનું, વિડીયોગ્રાફીનું કામ ચાલુ હોય છે, તો તમે એના માટે એમને ફોલો કરી શકો છો. અને નાના નાના સ્થળ જોવા માટે, મંદિરના દ્રશ્ય જોવા માટે, રોડ પ્રમાણે રાઇડિંગ જોવા માટે મને ફોલો કરી શકો. ગોવિંદ દિનેશભાઈ. ઓકે દિનેશભાઈ, અમારા બહુ દિવસ પછી એમનો દિનેશભાઈ જોબ પણ ચાલુ હોય છે, એટલે દિનેશભાઈ શનિ રવિ જો અમારી સાથે હોય છે ત્યારે અમે લોકો અહીંયા બેઠા હોય છે. અહીંયા મસ્ત રિલાયન્સ ટાઉનશીપનો ગેટ છે, ત્યાં અમે લોકો બેસે, શાંતિવાળી જગ્યા હોય છે અને ત્યાં બેસીને અમે લોકો વાતો કરતા હોય છે. દિનેશભાઈ બ્લોગિંગ ચાલુ કરી છે અને આપણી તો બહુ જૂની ચેનલ છે પંકજ કે બ્લોગ, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને દિનેશભાઈને ફૂલ સપોર્ટ કરજો. ઓકે, લંચ કરીને પછી સાંજે મળીશું 4-5 વાગે. ઓકે, આ પંકજભાઈ રિક્ષા છે, અમારી રિક્ષા છે. જોઈ શકો છો બંને રિક્ષા એક સાથે જ છે. આ અમારી સુંદર જગ્યા છે રિલાયન્સ ટાઉનશીપ. તમે જોઈ રહ્યા છો. શાંત વાતાવરણમાં અમે કામ કરી રહ્યા છે બંને જણ. દોસ્તો, કલાક જેવું અમે લોકો બંને સાથે બેઠા. રિક્ષા છે, અમારી રિક્ષા છે. હવે ઘરેથી જમવા માટે બોલાવી રહ્યા છે, તો અમે લોકો હવે જઈશું. દિનેશભાઈ કાલે સન્ડે છે તો ફરી મળશે તો ઠીક, નહીં તો આવતા શનિવારે ફરી મળીશું. ચાલો રજા લઈએ. જો આ પંકજભાઈ જઈ રહ્યા છે, હવે આપણે પણ રજા લઈશું. એ એમના ઘર તરફ જઈ રહ્યા છે, હું મારા ઘર તરફ જઈ રહ્યો છું.